સુરતની ઓળખ સમાન ટેક્સટાઇલ ઉદ્યોગ હવે પ્રદૂષણ મુક્ત બનવા તરફ ડગ માંડી રહ્યો છે। પ્રદૂષણ ફેલાવનારાઓ સામે જીપીસીબીએ લાલ આંખ કરી છે અને વર્ષોથી ઝેરી ધુમાડાની સમસ્યા ભોગવતા સચિન અને કડોદરાના લોકો માટે હવે આશાનું કિરણ જાગ્યું છે। કઈ રીતે આ સમગ્ર પ્રક્રિયા થઈ રહી છે, જોઈએ આ અહેવાલમાં। સુરતના સચિન પાંડેસરા અને પલસાણા જીઆઈડીસીમાં હવે ઝેરી ધુમાડો ઓકનારી ફેક્ટરીઓની ખેર નથી। જીપીસીબી દ્વારા ટેકનોલોજીના માધ્યમથી પ્રદૂષણ માફિયાઓ પર સકંજો કસવામાં આવી રહ્યો છે। પર્યાવરણ અને જાહેર સ્વાસ્થ્યના રક્ષણ માટે હવે 45 ફૂટ ઊંચા પોલ પર ખાસ હાઈટેક 360 ડિગ્રી પીટીઝેડ એટલે કે પાન ટિલ્ટ ઝૂમ કેમેરા લગાવવામાં આવ્યા છે। આ એક કેમેરાની કિંમત અંદાજે 2.5 લાખ રૂપિયા છે। આ કેમેરા 1.5 કિલોમીટરની ત્રિજ્યામાં નજર રાખશે। ખાસ નિમણૂક પામેલા અધિકારીઓ આ કેમેરાનું સતત મોનિટરિંગ કરશે। જો કોઈ ચીમનીમાંથી 15 થી 20 મિનિટ સતત કાળો ધુમાડો નીકળશે તો તેના ફોટો વિડિયો પુરાવા તરીકે વોટ્સએપ ગ્રુપમાં શેર કરવામાં આવશે। કેમેરામાં પુરાવો કેદ થતાં જ ગ્રાઉન્ડ ઓફિસર ઘટના સ્થળે પહોંચી તપાસ કરશે અને સ્થળ પર જ પ્રદૂષણના લેવલની માપણી કરવામાં આવશે। નિયમ મુજબ જો 10 મિનિટથી વધુ ધુમાડો ચાલુ રહે અને પ્રદૂષણ સ્તર 150 એસપીએમથી વધે તો 25,000થી લઈને લાખોનો દંડ ફટકારાશે। વારંવાર ભૂલ કરનારનું લાયસન્સ રદ થશે। लगभग 50 ફૂટની ઊંચાઈએ પીટીઝેડ કેમેરા લગાવ્યો છે। જે કેમેરા આખા પાંડેસરાના તમામ ચીમનીઓમાંથી નીકળતા ધુમાડાનું આ દ્રશ્ય પૂરેપૂરી એમાં ચેકિંગ રાખે છે। એ જે કંઈ પણ કેમેરો છે એનો એક્સેસ અમારા એસોસિએશનમાં પણ છે અને જીપીસીબીના અધિકારીઓને બી એનો આપેલું છે એક્સેસ, જેથી કરીને પ્રદૂષણની માત્રામાં ખૂબ ઘટાડો થઈ શકે છે અને હવાનું પ્રદૂષણ ઘટે તો એ સ્વાસ્થ્ય માટે બી જરૂરી છે। દક્ષિણ ગુજરાત પ્રોસેસિંગ એસોસિએશને પણ આ પહેલને આવકારી છે। મિલ માલિકો પણ હવે જાગૃત થયા છે અને નિયમોનું પાલન ન કરનાર એકમો બંધ કરવા સુધીની તૈયારી બતાવી છે। એટલે આ વખતે જે પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ ને અમારું ટેક્સટાઇલ પ્રોસેસર્સ એસોસિએશન બે મળીને સુરતના વાતાવરણમાં કેવી રીતે પ્રદૂષણ ઓછામાં ઓછું થાય, જો ઉદ્યોગોને કોઈ ખોટી હેરાનગતિ નહીં થાય એટલા માટે અમે સંયુક્ત પ્રયાસ કરેલો છે ને તેમાં જે રીતે ટેકનોલોજી છે તેનો ઉપયોગ કરીને અમે લોકોએ ખૂબ સારી રીતે આ વખતે કંટ્રોલ કર્યું છે એવું અમને લાગે છે ને અમારા મેમ્બરો પણ અમને જે કંઈ આ નક્કી કરીએ છીએ એમાં સાથ સહકાર સારો આપે છે। પ્રદૂષણ ફેલાવનારાઓ સામે જીપીસીબીએ લાલ આંખ કરી છે। માત્ર આર્થિક દંડ જ નહીં પરંતુ પર્યાવરણને નુકસાન પહોંચાડતી ફેક્ટરીઓના વીજ કનેક્શન કાપવા કે લાયસન્સ રદ કરવા જેવા આકરા પગલાં લેવાશે। સ્થાનિક કામદારો અને રહીશોના મતે આ કેમેરા લાગ્યા બાદ પ્રદૂષણમાં નોંધપાત્ર ઘટાડો થયો છે। રોજ જતા હોય છે, પહેલાં ધુમાડો પૂરો દેખાતો હતો, અત્યારે ધુમાડો બહુ કંટ્રોલ થઈ ગયેલો છે। આવતા જતાં ધુમાડાને લીધે ફેફસાં અને શારીરિક તકલીફ બહુ જ થતી હતી, હવે અત્યારે એવું કંઈ બિલકુલ રાહત જેવું લાગે છે। સવારે ધુમ્મસ બી દેખાય છે, ધુમાડો બી ઓછો થઈ ગયેલો છે। પીટીઝેડ કેમેરા અને સતત મોનિટરિંગને કારણે ફેક્ટરી માલિકોમાં દંડ અને લાયસન્સ રદ થવાની ફાળ પડી છે, જેના પરિણામે હવાની ગુણવત્તા સુધરી છે અને સ્થાનિક રહીશોને સ્વાસ્થ્યની ગંભીર સમસ્યાઓથી રાહત મળવાની આશા છે। સાહિસ જગતાપ, જીએસટીવી